યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો નવો બ્લોગ જો કાલનું આપણે પાણી રહી ગયું હતું માંડવીમાં, એમાં ચાલુ કરી દીધું છે. ઓલી બાજુ પી ગયું છે, જો બાજુમાં કેનાલનો ધોરીઓ ચાલુ થઈ ગયો છે. આપણે કંઈ પાતા નથી, પોર અમુકને કીધું હતું સિન્ડિકેટનું પાણી આવે એટલે નથી પાતા. આપણે જુઓ જીસીબીમાં આવી ગયા છે પાણી વારીને, અને બે જણાને આપણે કપાસે બીજી વાર સોંપવા મોકલી દીધા છે વાઘુ બાપાને ત્યાં પહેલાં, અને એના એ પાણી વાર દે છે એમાં. અને પછી આપણે આવી ગયા જો જીસીબીમાં, એ ત્યાં પાણી વારશે. ડાય બાપાના કેનાલનું પાણી લાગી જાય એટલે લાઇટ વહી જાય તો એ ઉપાધિ નહીં. જો આમ ભોલો ઠલવતો છે જો. હવે જો મિત્રો 6:30 વાગી ગયા છે અને હવે ઠેઠ લાઇટ આવી છે. આપણે જો સવારના કપાસિયા સોંપેલા હતા, લાઇટ આવી નહીં, લાઇટ આવી છે. આપણે જો મોટર ચાલુ કરીએ ડાય બાપાનામાં, દિલીપ પછી અહીં ઘડીક પાણી વારશે. એને જો ઊભો એ માંડવીમાં પાણી વારે છે, એ કેનાલનું પાણી વારે છે. અહીંયા છોટાનામાં રાહુલ પાણી વારે છે. એ કેનાલનું બે વારતા હતા થોડું થોડું. અને આપણે હવે લાઇટ આવી, આપણે મોટર ચાલુ કરી દીધી. જો દી હાથમી ગયો હે, જો તમે ત્રણ ધોરીએ પાણી હાલે છે. અહીંયા માંડવીમાં હાલે, આપણે આ કપ્પામાં હાલે. જો રાહુલ બેઠો ત્યાં રાહુલ વારે. માંડવીમાં હવે જો 4 ના કર્યા છે, રાહુલને 4 ના કર્યા. અને પવન એ જોરદાર પવન ઉપડી ગયો, સૂર્યનારાયણ જેવો. આ 4 ના કર્યા છે. પછી આપણે આમાં પાણી લઈ લઈએ. તો જો આપણે અહીંથી પાણી આવે વાડીમાંથી, જેટલું મેં કીધું પીએ એટલું ચાલુ કરીએ આપણે. એટલે 3 દોરિયા જેવો પાણી જાય છે. દિલીપ વાળીએ ગયો હે, એ કે 2 નાકા વારો થાય કે હું આવું. આપણે એક બીજું જો ભૂગું આવ્યું હોય નાખું, આપણે આ પપ્પાનું જોતા આવી આ બાજુ. આપણે ડાય બાપાને પી ગયું હોય પાણી, અને વાઘુ બાપાને જો ચાલુ કર્યું હોય ધોરિયામાં. જો પાણી આવેલું આવે, ત્રાંસિયામાંથી આવે પાણી. જો આમથી આવે પાણી. અહીંયા જ કંઈ કેનાલનું આવે તું નથી, અહીંયા આપણે મોટરનું પાવાનું. જો જીસીબીથી ધોરીઓ કરી નાખ્યો ઊંડો, એટલે પાણી કાંઈ ચડે નહીં. આમાં સવારે સોંપતા હતા એટલું છે. જો કેટલા વાગ્યા લગીને લાઇટ રહીએ, બાકીનું સવારે. જો આપણે વાઘુ બાપાને ત્યાં પી ગયું. છેલ્લું નાકું હતું ને લાઇટે ગઈ, એટલે આપણે મોટર બંધ કરવા જ આવી ગયા હતા. 12:30 વાગ્યા. હવે આખો દી કાંઈ લાઇટ આવી નથી. અત્યારે રાતે આપી હતી, પી ગયું, વાંધો ન આવ્યો. 2 ખેતર પી ગયા, સોપાણ હતા એટલે. આ 2 દી પછી પાછું ચાલુ કરવું જોઈએ. આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી. જય માતાજી.